ओम वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 56 નંબરના શ્લોકની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ભગવાન ભાષ્યકાર આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનને કહી રહ્યા છે એ કિંચ શબ્દથી વ્યક્ત કર્યો, અર્થાત કે સ્થિત પ્રજ્ઞના લક્ષણના જે ભેદો છે, સ્થિત પ્રજ્ઞના લક્ષણના જે ભિન્ન ભિન્ન ભેદ છે એના અનુવાદ દ્વારા જે વિવિધ ઇસ્યુ છે, વિવિધ ઇસ્યુને માટે કર્તવ્યાંતરનો ઉપદેશ આ શ્લોકમાં કરી રહ્યા છે. એટલે વિદ્વત જે છે એના માટે તો આ સ્વભાવ છે અને વિવિધ ઇસ્યુને માટે આ સાધન છે. જે વિદ્વત સંન્યાસી છે એની અંદર તો આ સ્વાભાવિક છે, લક્ષણ રૂપથી વિદ્યમાન છે.
અને એક સંન્યાસી છે વિવિધિષુ, અને વિવિધિશા માટે સંન્યાસ ગ્રહણ કર્યો છે આત્મતત્વને જાણવા માટે. તો સજ્જનો, એના માટે આ પ્રયત્ન સાધ્ય છે. આ લક્ષણો પોતાના જીવનમાં એણે પ્રયત્નપૂર્વક જે છે એ ધારણ કરવાના છે. એટલે બંને વાત થઈ. વિદ્વત સંન્યાસીને માટે સિદ્ધવત અને વિવિધિષુને માટે પ્રયત્ન સાધ્ય. તો આ શ્લોકમાં 3 લક્ષણો બતાવ્યા. દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ, એક. સુખેષુ વિગત સ્પૃહ, આ 2. અને વીતરાગ ભય ક્રોધ, એ 3જું લક્ષણ. આ 3 લક્ષણથી યુક્ત જે છે એને સ્થિત, એ મુનિને સ્થિતધિ કહેવામાં આવે છે. ત્રણ લક્ષણોથી યુક્ત જે મુનિ છે એને સ્થિતધિ એટલે સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તો સૌથી પહેલું લક્ષણ બતાવ્યું દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ, એટલે કે દુઃખોની પ્રાપ્તિ થતા આધ્યાત્મિક આદિ જે દુઃખ છે 3 પ્રકારના, એ પ્રાપ્ત થાય તો જે અનુદ્વિગ્ન એટલે કે જે ઉદ્વિગ્ન, જેનું મન નથી થતું, એટલે કે પ્રક્ષોભિત નથી થતું, એના અંતકરણમાં પ્રક્ષોભ નથી થતો. દુઃખ પ્રાપ્ત થતા પ્રક્ષોભ જેના અંતકરણની અંદર નથી થતો, એવા વિદ્વત જ્ઞાનીને અનુદ્વિગ્ન મનઃ કહેવામાં આવે છે. પછી સુખેષુ વિગત સ્પૃહ, કોઈ એમ કે સારું ચાલો, દુઃખ તો આમથી કોઈને ગમતું નથી, એટલે દુઃખની પ્રાપ્તિ થતા જ્ઞાનીનું મન જે છે એ જ્ઞાન નિષ્ઠાના કારણે ઉદ્વિગ્ન નથી થતું, કારણ કે જ્ઞાનીને દેહની અંદર આત્મબુદ્ધિ નથી, આત્માની અંદર આત્મબુદ્ધિ છે, સ્વરૂપ આત્મા છે, એની અંદર આત્મબુદ્ધિ છે. દેહાદિ તો એને માટે દૃશ્ય છે. એટલે દુઃખાદિ જે છે એ અને અંતકરણના ધર્મો માની અને પોતે આત્માની અંદર નિષ્ઠ હોવાના કારણે અંતકરણના ધર્મોને એ પોતાના નથી માનતો જ્ઞાની. એટલે આ સંભવ છે કે દુઃખ પ્રાપ્ત થતા જેનું મન ઉદ્વિગ્ન નથી થતું. તો સુખ પ્રાપ્ત થતા, સુખની પ્રાપ્તિ થતા તો ખુશ થતો હશે ને જ્ઞાની, સુખ પ્રાપ્ત થાય ત્યારે સુખમાં તો એની સ્પૃહા થતી હશે ને, તૃષ્ણા, સુખ વિશેની તૃષ્ણા. સુખ તો કોને ન ગમે ભાઈ, સુખ વિશેની તૃષ્ણા તો બધાને થતી જ હોય, એમ જ્ઞાનીને પણ થતી જ હશે. તો ભગવાન કહે છે કે નહીં, સુખેષુ વિગત સ્પૃહ. તો સુખેષુ એમાં જે બહુવચન છે એનાથી ભાષ્યકારો લખે છે કે સુખ પણ 3 પ્રકારના સમજવાના. જેમ દુઃખના 3 પ્રકાર બતાવ્યા આધ્યાત્માદિ, એમ સુખ જે છે એના પણ 3 પ્રકાર, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. એ સુખ જે છે એ જ્યારે પ્રાપ્ત થાય જ્ઞાનીને,
તો એ વખતે જ્ઞાની જે છે એ વિગત સ્પૃહ રહે છે. સુખ પ્રાપ્ત થતા પણ એ વિગતા સ્પૃહા તૃષ્ણા યસ્ય સો વિગત સ્પૃહ. સુખ પ્રાપ્ત થતા જે સ્વરૂપથી વિગત સ્પૃહ, વિગત સ્પૃહ એ એની સંજ્ઞા થઈ. કેમ એને વિગત સ્પૃહ કેમ કહેવામાં આવે છે? એટલા માટે કે એની સ્પૃહા વિગતા એટલે નીકળી ગયેલી છે. સ્પૃહા, સ્પૃહાનો અર્થ છે તૃષ્ણા. તૃષ્ણા વિગતા, જેના અંતઃકરણની અંદર સંસાર વિષયની તૃષ્ણા નથી રહી, એવા જ્ઞાનીને સુખેશુ વિગત સ્પૃહ કહેવામાં આવે છે. તો બે વસ્તુ છે ભાઈ, જે એક અજ્ઞ અને એક અજ્ઞ એટલે જ્ઞાની, અને એક અજ્ઞ એટલે અજ્ઞાની. અજ્ઞાનીની શું હાલત છે ભાઈ? તો અજ્ઞ વ્યક્તિને સુખ આદિ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય અજ્ઞાનીને, તો અજ્ઞાનીની સુખ પ્રત્યે તૃષ્ણા વધતી જાય છે. ફરક આ છે. અજ્ઞાનીની સુખ પ્રત્યેની તૃષ્ણા વધતી જાય છે, અને જ્ઞાની જે છે એ વિગત સ્પૃહ તૃષ્ણાથી રહિત રહે છે. તો અજ્ઞ વ્યક્તિને તો સુખ પ્રાપ્ત થાય તો એની તૃષ્ણા વધતી જાય છે, પણ વિદ્વાનને એવું નથી થતું. એમાં વૈધર્યમાં દ્રષ્ટાંત બતાવે છે ભાષ્યકાર આગળ. ન અગ્નિ ઇવ ઇંધનાદિ આધાને સુખાની વિવર્ધતે. અગ્નિ ઇવ ઇંધનાદિ આધાને એ દ્રષ્ટાંત છે. અગ્નિ ઇવ ઇંધનાદિ આધાને. અગ્નિ છે ભાઈ, અગ્નિ, તો એની અંદર જેમ ઈંધણા નાખવામાં આવે તો એ વધતી જાય કે ઘટતી જાય? અગ્નિ વધતી જાય છે. એમ અજ્ઞ વ્યક્તિ જે છે ને, અજ્ઞ, એને જો સુખ પ્રાપ્ત થાય ને તો અજ્ઞ વ્યક્તિની સુખ વિષયની સ્પૃહા એટલે તૃષ્ણા વધતી જાય છે. પણ ભગવાન કહે છે કે જ્ઞાનીને જે સુખેશુ વિગત સ્પૃહ એટલે કે સુખ પ્રાપ્ત થતા જેની સ્પૃહા વિગત છે એટલે તૃષ્ણા એની વધતી નથી, અજ્ઞાનીની વધતી જાય છે. અને અજ્ઞાનીની તૃષ્ણા કેવી રીતે વધે છે? તો દ્રષ્ટાંત બતાવ્યું. અગ્નિની અંદર જેમ ઈંધણા નાખવાથી, ઈંધનાદિ આધાને ઈંધણા જે છે એને નાખવાથી જેમ અગ્નિ જે છે એ વિવર્ધિત થતી જાય છે, વધતી જાય છે, એવી રીતે ન સુખાની અનુવિવર્ધનતે, એવી રીતે જ્ઞાનીને સુખ પ્રાપ્તિ થતા સુખ વિશેની તૃષ્ણા વધતી નથી. દ્રષ્ટાંત છે ને એ વ્યતિરેકી દ્રષ્ટાંત છે. વ્યતિરેકી દ્રષ્ટાંત એટલે સમજાવવા માટે કે જેમ અગ્નિમાં ઈંધણાદિ નાખવાથી અગ્નિ જે છે એ વધે છે, જેમ એવી રીતે જ્ઞાનીને સુખાદિ પ્રાપ્ત થતા જ્ઞાનીને એ સુખ વિષયની તૃષ્ણા વધતી નથી, અજ્ઞાનીને વધે છે. એટલે ન સુખાની અનુવિવર્ધતે, જ્ઞાનીને
સુખ વધતા નથી કે ભાઈ ચાલો આ નિમિત્ત બન્યું એટલે સુખ વધી ગયા, એવું નહીં. સુખ વિશેની તૃષ્ણા જે છે એની વધતી નથી. એવા લક્ષણથી યુક્ત જે અધિકારી છે સવિગત સ્પૃહ, એને વિગત સ્પૃહ કહેવામાં આવે છે. તો સજ્જનો, જે વિદ્વત સંન્યાસી છે ને, વિદ્વત એની અંદર તો આ સ્વાભાવિક ધર્મ છે. હવે જે વિવિધિષુ સંન્યાસી છે એને શું કરવું જોઈએ? એને આ લક્ષણો જે છે પોતાની અંદર ઘટાડવા જોઈએ. કે ભગવાન જ્યારે જ્ઞાનીના આવા લક્ષણો બતાવે છે તો પછી મારે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો મારે પણ આવા લક્ષણો જે છે એ મારે મારા જીવનમાં ધારણ કરવા જોઈએ. તો વિવિધિષુને માટે આ કર્તવ્યાંતર છે, કર્તવ્ય છે, અને વિદ્વતને માટે આ સ્વભાવ છે. એ ભેદ સમજવાનો છે. પછી બીજી વાત આગળ ત્રીજું લક્ષણ બતાવે છે. હવે જ્યારે દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ, આ બે લક્ષણ જ્ઞાનીના બતાવ્યા. તો જ્ઞાનીને તો આ સ્વાભાવિક હોય છે, પણ જિજ્ઞાસુએ તો આમ રહેવા માટે પ્રયત્ન કરવો જોઈએ કે દુઃખ આવે છતાં મનને ઉદ્વિગ્ન થવા દેવું જોઈએ નહીં. અને સુખની પ્રાપ્તિ થાય તો સુખ વિશેની તૃષ્ણાને પણ વધવા દેવી જોઈએ નહીં. એટલો જ નહીં, રાગ, ભય અને ક્રોધ પણ કરવા જોઈએ નહીં. એ વાત આગળ બતાવે છે. વીત રાગ ભય ક્રોધ. વીત એટલે વ્યતીત થઈ ગયા છે, દૂર થઈ ગયા છે, જતા રહ્યા છે, નીકળી ગયા છે, જે કહો તે વીત શબ્દનો અર્થ. શું? તો કયો? રાગ, ભય અને ક્રોધ. વીત એટલે જેની અંદર નથી. તો વિદ્વાનની અંદર તો આ સ્વાભાવિક નથી. વિવિધિષુએ આ ત્રણેયથી દૂર રહેવાનો પ્રયત્ન પૂર્વક એ લક્ષણ ધારણ કરવા જોઈએ. તો ત્રણ નામ લીધા: રાગ, ભય અને ક્રોધ. વીત એટલે નીકળી ગયા છે. રાગ, ભય અને ક્રોધ. તો રાગશ્ચ, ભયમ ચ, ક્રોધશ્ચ, ત્રણેયનો દ્વંદ્વ સમાસ કરી નાખો. રાગવિત, ભયવિત અને ક્રોધવિત. એટલે રાગશ્ચ, ભયમ ચ, ક્રોધશ્ચ વીતાર્ય અને વિગતા યસ્માત સ વિગત રાગ ભય ક્રોધ. વિગત રાગ ભય ક્રોધ એ જ્ઞાનીની તો સંજ્ઞા થઈ ગઈ. જ્ઞાનીની સંજ્ઞા છે. તો સંજ્ઞાથી પણ જ્ઞાનીના લક્ષણો જે છે એ સમજાઈ જાય છે. એ એની સંજ્ઞા છે. એટલે કયું? વીતા રાગ, વીત ભય, વીત ક્રોધ. વીતનો અર્થ છે વિગતા યસ્માત સ. રાગ, ભય, ક્રોધ, વીતા અને વિગત એટલે નીકળી ગયા છે. વિગતના અર્થ નીકળી ગયા છે. સ એવા જ્ઞાનીને કહેવામાં આવે છે વિગત રાગ ભય, વીત રાગ ભય ક્રોધ. તો વિવિધિષોએ પણ પોતાના જીવનની અંદર આવા લક્ષણો ધારણ કરવા
જોઈએ પ્રયત્નપૂર્વક. હવે આપણે જોઈએ રાગ કોને કહેવામાં આવે છે, કે જેને દૂર કરવાનો છે, જેને જીવનમાંથી તિલાંજની દૂર કરવાનો છે, પહેલા એનું સ્વરૂપ જાણવું જરૂરી છે. ભાષ્ય ટીકાકાર રાગ શબ્દનો અર્થ કરે છે અનુભૂત અભિનિવેશો વિશેષો રંજનાત્મક તૃષ્ણા ભેદો રાગ. રાગ જે છે તૃષ્ણાનો જ એક પ્રકાર છે. તૃષ્ણાનો જ પ્રકાર છે એટલે ભેદ છે. અનુભૂત અભિનિવેશ, જે વિષયોનો અનુભવ કર્યો હોય અને એ બહુ સારા લાગ્યા હોય, એ વિષયોના ભોગ બહુ સારા લાગ્યા હોય, તો એના પ્રત્યે અભિનિવેશ થઈ જાય છે. અભિનિવેશ એટલે કે એ અનુભવ છે એ મનમાંથી નીકળતો નથી. તો એ વિષય પદ પ્રત્યે જે રંજનાત્મક જે તૃષ્ણા છે એને જ સજ્જનો રાગ કહેવામાં આવે છે. જેમ કે કઈ તમારે કોઈ ભોજન સમારંભમાં તમે જમવા માટે ગયા, તો આજકાલના જમાનામાં તો આપણે જોઈએ છીએ કે જેની પાસે આવશ્યકતાથી વધારે ધન સંપત્તિ છે, તો એ ધન સંપત્તિનો ઉપયોગ વધારે ને વધારે જીવનમાં ક્યારે કરે છે? લગ્નમાં, છોકરાના લગ્નમાં કરે છે. તો છોકરાના લગ્નમાં ભોજનના પદાર્થો એવા ગોઠવેલા હોય અને એમાં તમને નિમંત્રણ મળ્યું હોય, તો આજકાલ તો વિદેશથી એવી આઈટમો લાવવામાં આવે, એવા ફળ લાવવામાં આવે, આપણે અહીંયા ક્યારે જોયા ન હોય. અને તમે ખાધું હોય તો તમારા મનમાં એ પ્રત્યે એક અંદર રંજનાત્મક તૃષ્ણા રહી જાય કે ભાઈ આ મને બહુ સારું લાગ્યું હતું. એ હંમેશા એ યાદ રહી જાય છે. એ તો ઠીક છે કે ભાઈ કોઈ શરમના મારે તમે વધારે એને ખાધા નહીં તો કહે છે આ ખાવ કરો છો. ભોજન સમારંભમાં ઘણી વાર એવું થાય, તમે એકની એક આઈટમ વારંવાર લો તો કોકને ધ્યાને ચડી જાઓ, કોકની આંખે ચડી જાઓ કે જો આ તો આમાં તૂટી પડ્યો છે. એટલે ભાવતો હોય તો કંટ્રોલ રાખવો પડે કે ભાઈ કોઈ જોઈ ન જાય. પછી એ પદાર્થ ગમે ત્યાં મળે તો તમારું મન પછી ખાધા વગરનું રહે નહીં. વર્ષે 2 વર્ષે 5 વર્ષે ગમે ત્યારે એ વસ્તુ સામે આવે એટલે તરત પહેલી વાત યાદ આવે કે ભાઈ આ તો બહુ સારી આઈટમ છે, આને છોડાય. એટલે બીજા કઈ લગ્ન સમારંભમાં ગયા હોય તો પહેલા એ તમે લો. એટલે ભાષ્ય ટીકાકારે રાગ શબ્દનો અર્થ કર્યો કે જે અનુભૂત પદાર્થ છે, અનુભૂત વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે અનુભૂત છે એના પ્રત્યે અભિનિવેશ મનમાં રહી જવો. એ જે અભિનિવેશ છે એને રંજનાત્મક તૃષ્ણાનો ભેદ માનવામાં આવે છે. એ જ મનની અંદર રંજન ઊભું કરે છે અને પછી એ રંજનાત્મક જે તૃષ્ણા મનમાં રહ્યા કરે છે કે હજી એ પદાર્થ મને મળી જાય તો હજી એને મૂકવું નહીં. એ જે રંજનાત્મક જે તૃષ્ણા મનમાં બેસી ગઈ એ પદાર્થ વિષયની, સજ્જનો એને રાગ કહેવામાં
આવે છે. તો સજ્જનો, જે જ્ઞાની છે ને એની અંદર તો આ સ્વાભાવિક હોય છે. હવે જે વિદ્વત સંન્યાસી શું કરવું જોઈએ? પ્રયત્ન પૂર્વક જે છે, સમજણ પૂર્વક આ રાગ જે છે એને દૂર કરવો જોઈએ. દાખલા તરીકે એ જ પદાર્થ તમને 5 વર્ષે જોવા મળ્યો, 5 વર્ષે, તો તમારા મનમાં એમ થાય કે નહીં, આજે તો પછી એ ખાઈ જ નાખવો છે. અને સામે જ એનો ચોકી પડી હોય, પણ ખાવાની તમે તૈયારી કરો અને કોઈ આવીને એમ કે અરે આ બનાવતી વખતે આની અંદર વિષ ભળી ગયું છે, તો પછી તમને એમ કે આ ચોકીની અંદર જે આ આઈટમ છે એ વિષ મિશ્રિત છે, તમારે ખાવી હોય એટલી, તો બોલો ગમે એટલો રાગ હશે એ પદાર્થ પ્રત્યે, તો કોઈ ખાશે નહીં? ખાય. કોઈ એમ કે હું લાખ રૂપિયા આપું, તો ભાઈ તું લાખ રૂપિયા આપ, તો કઈ જીવન થોડું બચી જવાનું છે? મૃત્યુ નિશ્ચિત છે વિષ પાનથી. એટલે લાખ શું, કોઈ કરોડ રૂપિયા આપે તોય કોઈ ખાતું નથી. કારણ કે ખબર પડી કે ભાઈ એ વિષ મિશ્રિત પદાર્થ છે, તો એ ખવાય નહીં. નહીં તો એનો એ જ પદાર્થ છે, એની એ જ વસ્તુ અંદર છે, એ જ ગુણધર્મ એની અંદર રહેલા છે, છતાં એ ગંદા પદાર્થની બાજુમાં પડેલો હોય યા વિષ મિશ્રિત હોય, તો પછી ગમે એટલો એ પ્રત્યે રાગ હોય તો એ મનુષ્ય ખાવા તૈયાર થતો કેમ? કારણ એની અંદર દોષ બુદ્ધિ થઈ. એવી જ રીતે વિદ્વત સંન્યાસીએ આ બધા પદાર્થોની અંદર દોષ દર્શન કરવું જોઈએ. જો દોષ દર્શન કરે ને તો જ સજ્જનો વિષયો છૂટે છે. વિષયોમાં જ્યાં સુધી સુખ બુદ્ધિ હોય, તો સુખ બુદ્ધિ દશામાં વિષયો છૂટતા નથી. એટલે દુઃખ બુદ્ધિ કરવાની છે. તો આ થયો રાગની વાત. પછી ભય અને ક્રોધ પણ લઈ લો. ભય કોને કહેવામાં આવે છે સજ્જનો? ભયનો અર્થ શું છે? ભાષ્ય ટીકાકાર ભય શબ્દનો અર્થ લખે છે પરેણ અપકૃતસ્ય ગાત્ર નેત્રાદિ વિકાર કારણમ. કોઈ બીજા દ્વારા અપકાર કરવામાં આવે. શું કરવામાં આવે? અપકાર એટલે તમારું કોઈ નુકસાન કરી નાખે, બીજાથી તમારું નુકસાન થાય. તો નુકસાન થાય ત્યારે ગાત્ર નેત્રાદિ જે છે એ વિકૃત થઈ જાય છે. ગાત્ર એટલે અંગો, શરીરના અંગો, અને નેત્ર એ જે છે એની અંદર વિકાર ઉત્પન્ન થઈ જાય છે. તો ગાત્ર અને નેત્રાદિની અંદર વિકારનું જે કારણ આવ્યું એને કહેવામાં આવે ભયમ. ભય, ડર, એનું નામ ભય છે સજ્જન. પછી આગળ કે છે કે ક્રોધ. ક્રોધ લઈ લો. ક્રોધ કોને કહેવામાં આવે છે? તો ભાષ્યકારે તો વિશેષ સ્પષ્ટ નથી કર્યું. ભાષ્ય ટીકાકાર ક્રોધનો પણ સ્વરૂપ સ્પષ્ટ કરે છે. ક્રોધસ્તુ પરવશીકૃત્ય આત્માનમ સ્વપરાપકાર પ્રવૃત્તિ હેતુ બુદ્ધિવૃત્તિ વિશેષ. આ ક્રોધનું સ્વરૂપ છે. પરવશીકૃત્ય આત્માનમ સ્વપર અપકાર પ્રવૃત્તિ હેતુ બુદ્ધિની વૃત્તિને ક્રોધ કહેવામાં આવે છે.
એટલે કે આપણને કોઈ વ્યક્તિ પરવશ કરવા તૈયાર થઈ જાય, જેમ કે કોઈ પ્રાણી હોય તો એને તમે પોતે પરવશ કરવા માંગો તો એ થવા તૈયાર થાય છે. તો પરવશી કૃત્ય આત્માનમ પરવશી કૃત્ય, પોતાને જે પરવશ કરવા માટે તૈયાર થઈ જાય છે ને સ્વપર અપકાર પ્રવૃત્તિમાં હેતુ, અને પોતાની પર અપકાર પ્રવૃત્તિ એટલે પોતાનું જે નુકસાન કરવા જે તૈયાર થઈ જાય છે, અને ત્યારે બુદ્ધિની જે વૃત્તિ બને છે સજ્જનો, એને ક્રોધ કહેવામાં આવે છે. ટૂંકમાં એવું કહેવાય કે આપણું કોઈ નુકસાન કરે, આપણા પ્રિય પદાર્થને કોઈ તોડી ફોડી નાખે, લૂંટી જાય, તો શું થાય છે? ક્રોધ ઉત્પન્ન થાય છે કે હા કેમ કર્યું, કેવી રીતે સંભવ છે, શા માટે કર્યું? તો એને ક્રોધ કહેવામાં આવે છે. તો જ્ઞાનીને આવો ક્રોધ કેમ નથી થતો? તો એનો સ્વરૂપ છે આત્મા. આત્માથી ભિન્ન યાવત પદાર્થની અંદર એને મિથ્યા બુદ્ધિ છે. આત્માથી ભિન્ન યાવત પદાર્થ છે એની અંદર સત્ય બુદ્ધિ છે જ નહીં. જેમ બપોરે દેખાતું ઝાંઝવાનું જળ છે, એ સૂર્યાસ્ત સમયે સમાપ્ત થઈ જાય તો કોઈ એમ કે અરે જોયું મારા ખેતરમાં તો સવારે નદી હતી અને અત્યારે કોઈ પાણી વાળી લીધું લાગે છે, એવું થાય? કારણ કે એવું એટલા માટે નથી થતું કે મિથ્યા પદાર્થ હતો, બપોરે જ દેખાતો તો, સૂર્યાસ્ત પછી એ દેખાતો નથી. તો પછી સજ્જનો એને કયા નિમિત્તે ક્રોધ થાય? પોતાના આત્માથી ભિન્ન પદાર્થની કોઈ સત્તા નથી અને આત્માનું કોઈ બગાડી ન શકે, એટલે ક્રોધનો નિમિત્ત જ રહેતો નથી. એટલે વીત રાગ ભય ક્રોધ, એટલે જ્ઞાનીની તો સ્વભાવ છે રાગ, વીત, ભય વીત અને ક્રોધનો વીત, એટલે નીકળી ગયા છે. તો આવો જે મુનિ છે, મુનિ મનુતિ ઇતિ મુનિ આત્મવિદ, અર્થાત સંન્યાસી. ભાષ્યકાર અર્થ કરે છે મુનિનો અર્થ સંન્યાસી. આવો જે સંન્યાસી છે એને સ્થિર પ્રજ્ઞ તદા ઉચ્યતે, તદા એને ત્યારે, આ અવસ્થા આવે ત્યારે, ત્યારે એ સંન્યાસીને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તો સજ્જના ત્રણ લક્ષણ બતાવ્યો. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ, સુખેશુ વિગત સ્પૃહ અને વીતરાગ ભય ક્રોધ. સુખાદિ વિષય તૃષ્ણાદિની અંદર રાગાદિનો અભાવ જે અવસ્થાએ આવી જાય એ અવસ્થાને, એ વખતે એને, એ સંન્યાસીને ચિત્ત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એટલે વિવિધિષુ સંન્યાસીને માટે આ સાધન અને વિદ્વત સંન્યાસીને માટે આ સ્વભાવ છે. તો આ રીતે 56મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. આગળ કિંચ કરીને ભગવાન ભાષ્યકાર 57મા શ્લોકમાં પણ લક્ષણ ભેદના અનુવાદ દ્વારા વિવિધિશોને માટે કર્તવ્યાંતરનો ઉપદેશ આપે છે. વિવિધિશોને માટે મુખ્ય તો સાધનનો ઉપદેશ છે, જ્ઞાનીને માટે સ્વભાવ છે, અને વિવિધિશોને માટે સાધન, એટલે સાધન દ્રષ્ટિથી જ ભગવાનના ઉત્તરમાં સાધનનો પક્ષપાત વધારે છે. સિદ્ધના લક્ષણો બતાવ્યા કરતા વિદ્વત સંન્યાસીને માટે જે કર્તવ્ય છે એ દ્રષ્ટિકોણ વધારે છે.
ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति।